નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. 3 સપ્ટેમ્બર કયા જિલ્લામાં એલર્ટ? ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર. બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ. 4 સપ્ટેમ્બર કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં ઊંચી ઇમારતોને લઈ સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા હાઈ-રાઇઝ બિલ્ડિંગો માટે પરમિશન આપી દેવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા સહિત 4 શહેરોમાં 30 ઊંચી ઇમારતો ઊભી કરવામાં આવશે. સ્થાનિક સ્થળો પ્રીમિયમ એફએસઆઈ દ્વારા અંદાજે 1000 કરોડની આવક મળશે. અમદાવાદમાં 25, સુરત અને ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 1 સ્કાયસ્કેપ બનશે, જેમાં 20 રહેણાંક, 7 કોમર્શિયલ, 2 મિક્સ-યુઝ અને 1 જાહેર બિલ્ડિંગનું નિર્માણ થશે. હડતાલ ઉપર ઉતરેલ રેસિડેન્ટ ડોક્ટરોને સરકારનું અલ્ટિમેટમ. ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરો વિવિધ માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા, જેના પગલે દર્દીઓમાં ભારે મુશ્કેલી જોવા મળી હતી. ત્યારે રાજ્ય સરકારે હડતાલ પરત ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોને અલ્ટિમેટમ આપી દીધું છે. સરકારે કહ્યું કે સ્ટાઇપેન્ડમાં વધારા સાથે સંતોષને કારણે હડતાલ પરત ઉતરેલ તબીબો સામે કાર્યવાહી થઈ શકે છે. આજે ફરજ પર ન જોડાનાર ડોક્ટરો સામે નિયત અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. 2 થી 8 ઇંચ વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે, જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સપ્ટેમ્બરમાં 3 થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે, તો કેટલાક ભાગોમાં પૂર જેવી પણ સ્થિતિ સર્જાય છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. અઠવાડિયાના જ દિવસો સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. શુક્રવારની સરખામણીમાં લગભગ 900 પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ ibjarATES.com ના સ્ટેટ્સ જોઈએ તો 999 10 ગ્રામ સોના સાથે 521 રૂપિયા તૂટીને 71,437 રૂપિયા પર પહોંચી ગયું છે. શિક્ષણ મંત્રીએ પૂરગ્રસ્તોના દૂરથી રામ. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ તમામ પાર્ટીના નેતાઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, જેથી સ્થાનિકોમાં હાલ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે વાઘોડિયા રોડ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અનાજ કીટ વિતરણ કાર્યક્રમ માટે આવ્યા હતા. સોમનાથ સોસાયટીમાં તેઓ અનાજ કીટ વિતરણ કરતા ત્યાં એક રહીશે આગળ વધવાનો ઈશારો કરી દીધો હતો, તે જોઈ મંત્રીએ ચાલતી પકડી હતી. રાજ્યના 113 જળાશયો સંપૂર્ણ છલકાયા. સાર્વત્રિક મેઘમહેરના પરિણામે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100%, જ્યારે 43 જળાશયો ડેમ 70 થી 100% વચ્ચે ભરાઈ હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 18 ડેમ 50% થી 70% ભરાતા એલર્ટ અપાયું છે, જ્યારે 23 ડેમમાં 25 થી 50% વચ્ચે તેમજ 9 ડેમમાં 25% થી ઓછું પાણી સંગ્રહ થયું છે. આ તરફી અપડેટ કરવા હવે થોડા દિવસો બાકી. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ 14 જૂન થી 14 સપ્ટેમ્બર 2024 સુધી મફત આધાર અપડેટ 3 મહિના સુધી લંબાવવાનો હતો. જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હો તો 14 સપ્ટેમ્બર સુધી તમારું આધાર ઓનલાઈન અપડેટ કરો, અન્યથા આ પછી તમારે ફી ચૂકવવી પડશે. જો કે મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે. જો તમે અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર પર જાઓ છો તો
ત્યાં ફી ચૂકવવી પડશે. હવે લગ્ન માટે 18 નહીં પણ 21 વર્ષ જરૂરી, બિલ પસાર. હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની વયમર્યાદા વધારીને 21 વર્ષની કરનારું પ્રથમ રાજ્ય બનશે. આ અંગેનું બિલ વિધાનસભામાં પસાર કરી દીધું છે. આ બિલને હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલશે. બેલિંગ સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે આ બિલ મહત્વપૂર્ણ સાબિત થશે. હિમાચલ પ્રદેશની ખૂબ સરકારે મોટો નિર્ણય લીધો છે. હરિયાણા સરકારે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અપાશે. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. યોજના હેઠળ હરિયાણાના લગભગ 50 લાખ બીપીએલ પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સીએમએ કહ્યું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક 1500 કરોડ ખર્ચશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.